ભારત પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ મિસાઇલ અને ડ્રોન હુમલાની તમામ કોશિશ નિષ્ફળ। પાકિસ્તાનની તમામ હરકતો સામે ભારતે આપ્યો જડબાતોડ જવાબ। ભારતે લાહોરમાં પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને તોડી પાડી। સુરક્ષા કારણોસર દેશના 24 એરપોર્ટ અસ્થાયી રીતે કરાયા બંધ। જમ્મુ, શ્રીનગર, જૈસલમેર સહિત કુલ 24 એરપોર્ટ બંધ। પંજાબ, ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં સ્કૂલ કોલેજો પણ બંધ। ગૃહમંત્રી અમિત શાહે બીએસએફ અને સીઆઈએસએફના ડીજી સાથે વાતચીતમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાના આપ્યા આદેશ। અમેરિકા, યુરોપિયન યુનિયન, ઇટલી સહિત તમામ દેશોના સંપર્કમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર। ચેતવણી આપતા વિદેશ મંત્રીએ કહ્યું, ભારત પર કોઈપણ હુમલાનો આપવામાં આવશે જડબાતોડ જવાબ। પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવતા પ્રોપેગેન્ડા, અફવાઓ અને ભ્રામક અહેવાલો પર ભરોસો ન કરવા ભારત સરકારની અપીલ। પઠાણકોટ અને રાજૌરીમાં ફિદાઈ ચીન હુમલાના અહેવાલોને આપ્યો રદિયો। ભારત પાકિસ્તાનની સરહદે તણાવના પગલે ગુજરાતની સરહદે તમામ એજન્સીઓ સતર્ક। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે યોજી મહત્વપૂર્ણ બેઠક। તો અંબાજી, દ્વારકા અને સોમનાથમાં સુરક્ષા વધારાઈ। રાજ્યના 18 જિલ્લાઓ હાઈ એલર્ટ પર। મોડી રાત્રે કચ્છ સરહદે પાકિસ્તાને ડ્રોનથી કરેલ હુમલાને ભારતીય સેનાએ બનાવ્યો નિષ્ફળ। રાત્રે સરહદીય ગામોમાં કરાયું બ્લેકઆઉટ। પશ્ચિમી સરહદે હાઈ એલર્ટ, પોલીસનું પણ સતત પેટ્રોલિંગ। મોડી રાત્રે પાકિસ્તાને કરેલ નાપાક હુમલાઓને પગલે બનાસકાંઠા જિલ્લામાં કરાયું બ્લેકઆઉટ। સુઈગામ, વાવ વિસ્તારમાં કરાયું હતું બ્લેકઆઉટ। નડાબેટમાં ઝીરો લાઇન પર જવા પર પ્રતિબંધ। તો સુરક્ષા કારણોસર પાટણના સાંતલપુરમાં 71 ગામોમાં કરાયું બ્લેકઆઉટ। રાજ્યમાં આજે કમોસમી વરસાદની સંભાવના। હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ કરાયું જાહેર। તો વીજળીના કડાકા સાથે પ્રતિ કલાક 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન।